એક વખતની વાત છે, એક સાત પૂંછડીયો ઉંદર રહેતો હતો જે માનતો હતો કે તેની પાસે દુનિયાનું બધું જ જ્ઞાન છે. તે પોતાની લાંબી પૂંછડીઓ માટે ગામમાં પ્રખ્યાત હતો. એક દિવસ તે પોતાના જ્ઞાન અને ખ્યાતિ વિશે ગામના બધા ઉંદરોની સામે ગર્વથી વાત કરી રહ્યો હતો. એક વૃદ્ધ ઉંદર એ બધું સાંભળી રહ્યો હતો. તેને સમજાયું કે આ યુવાન ઉંદર ઘમંડમાં ડૂબી ગયો છે. તેણે વિચાર્યું કે આ ઉંદરને એક બોધ કથા આપવી જોઈએ. વૃદ્ધ ઉંદરે કહ્યું, બેટા, તું કહે છે તને બધું જ ખબર છે, તો ચા, હું તને એક જંગલ તરફ લઈ જાઉં જ્યાં તું ખરેખર પોતાના જ્ઞાન અને બહાદુરીને સાબિત કરી શકે છે. ઉંદર માની ગયો અને વૃદ્ધ ઉંદરની સાથે જંગલ તરફ જવા તૈયાર થયો. જંગલના મધ્યમાં પહોંચ્યા પછી વૃદ્ધ ઉંદરે તેની સાથેનો રસ્તો છોડી દીધો અને કહ્યું, હવે તું એકલો જ આ જંગલમાંથી બહાર નીકળી જા. યુવાન ઉંદર પહેલા તો ગભરાઈ ગયો, પરંતુ તે થોડા અંતરે ગર્વથી ચાલ્યો. થોડાક અંતર પછી તેને એક પહોળી નદી મળી. તે નદી પાર કરવા માટે રસ્તો શોધવા લાગ્યો. તેની લાંબી પૂંછડીઓ છતાં તે નદી પાર કરી શક્યો નહીં. ત્યાં તેને સમજાયું કે તેને ખરેખર બધું જ ખબર નહોતું. ઘમંડમાં તે જે વિચારી બેઠો હતો તે આક્રમણ હતું. તે પાછું ફરીને વૃદ્ધ ઉંદર પાસે ગયો અને વિનમ્રતાથી સમજ્યો કે જ્ઞાન અને અનુભવ તો એક સાથે ચાલે છે. તો મિત્રો, આ વાર્તાનો એટલો જ બોધ છે કે કોઈ પણ વ્યક્તિએ જ્ઞાનથી હંમેશા નમ્ર રહેવું જોઈએ. ઘમંડ તમને નિષ્ફળતા તરફ લઈ જઈ શકે છે. તો વિડીયો સારું લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.